મિત્રો જોડાઈ જાય પછી આપણે શરૂ કરીએ. નમસ્કાર, હું છું રાગ મહેતા. મારી સાથે છે ઝલક પંડ્યા એન્ડ વી આર મિસ્ટિક મેલેડીઝ. આજે અમે લોકો લાઈવ છીએ કવિતા કક્ષ પેજ પરથી. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ હિમલભાઈ, હિમલ અંકલ, થેન્ક યુ સો મચ હિમલ પંડ્યા અમને અહીંયા આમંત્રણ આપવા માટે, અમને અહીંયા બોલાવવા માટે. આજે કેટલાક ગુજરાતી ગીતો તમને ગમતા, અમને ગમતા અહીંયાથી અમે લોકો રજૂ કરીશું. તમારી કોઈ પણ ફરમાઈશ હોય તો પ્લીઝ અમને કહેજો, તો અમે લોકો પૂરતો પ્રયત્ન કરીશું કે ફરમાઈશ અમે પૂરી કરી શકીએ. પણ કવિતા કક્ષ પેજ એવું છે કે જેમાં ઘણા બધા કવિઓ છે, લેખકો છે, બધા દિગ્ગજ કલાકારો એ પેજમાં આવી ચૂક્યા છે, આવે છે. તો આજે મારી ઈચ્છા એવી છે કે કંઈક નવું સંભળાઈએ તમને, કે જે તમે હજી સુધી કદાચ નથી સાંભળ્યું. એટલે કોટ છે કે હર્ડ મેલેડીઝ આર સ્વીટ, કે જે સાંભળેલા ગીતો છે એ તો છે જ સરસ, એ અમર ગીતો છે બધા, પણ બટ ધોઝ અનહર્ડ આર સ્વીટર, કે જે નથી સાંભળ્યા એ આજે તમારી સમક્ષ રજૂ કરવા છે કેટલાક ગીતો. સો મને આશા છે કે તમને બધાને બધા ગીતો ગમશે. આજે એકચ્યુઅલી અમે લોકો એક નવો પ્રયત્ન પણ કર્યો છે. અમારા સાઉન્ડ કાર્ડ થ્રુ એક સરસ પ્રકારનો સાઉન્ડ તમારી સમક્ષ પહોંચે અને તમને બધું ક્લિયર સંભળાય, એનું આજે પૂરતું ધ્યાન રાખીને અમે એક નવો પ્રયોગ કર્યો છે. સો તમને ખાલી એક જ રિક્વેસ્ટ છે કે જો તમારી પાસે ઇયરફોન્સ કે હેડફોન્સ કે બ્લૂટૂથ સ્પીકર કંઈ પણ એવું હોય તો પ્લીઝ એમાં સાંભળજો આ સેશન, તો તમને વધારે મજા આવશે. તમે પૂરતો આનંદ એનો લઈ શકશો, કારણ કે એમાં ક્વોલિટી બહુ જ સરસ સંભળાશે તમને. એટલે આ પ્રયોગ સાથે અમારું આ પહેલું ઓફિશિયલી આ પહેલું સેશન છે. શરૂ કરીએ તો પ્રથમ રચના મારી ખૂબ જ ગમતી રચના, મારા પિતાશ્રી રિષભ મહેતાના શબ્દો અને તેમનું જ સ્વરાંકન. મારા સ્વરમાં મારે ગાઉં, મારા સ્વરમાં મારે ગાઉં, મારે કાં પંડિતજી થાઉં. તો આ રચના છે અને આશા રાખું છું આપ સૌને ગમશે. મારા સ્વરમાં મારે ગાવું, મારા સ્વરમાં મારે ગાવું, મારે કા પંડિતજી થાવું,
મારા સ્વરમાં મારા સ્વરમાં મારે ગાવું, મારા સ્વરમાં મારે ગાવું, મારે કા પંડિતજી થાવું, મારા સ્વરમાં મારે ગાવું. મારા સ્વર મારા આંસુ છે, મારા સ્વર મારા આંસુ છે, મારા સ્વર મારા સ્મિતો છે. કોલાહલ હો કે હો કલરવ, કોલાહલ હો કે હો કલરવ, મારું ઘર મારી ભીતો છે, મારું ઘર મારી ભીતો છે. મારે મારા ઘરમાં જાવું, મારે મારા ઘરમાં જાવું, મારે કા પંડિતજી થાવું, મારા સ્વરમાં મારે ગાવું, મારા સ્વરમાં મારે ગાવું, મારે કા પંડિતજી થાવું, મારા સ્વરમાં મારે ગાવું. Thank you so much. Thank you Sapna ji, beautiful voice. Thank you Jagat bhai, thank you so much. Dr. Jeetu bhai, thank you so much. Paresh bhai, thank you so much. Riddhi Pandya, thank you so much. Makhmal, क्या बात है. स्नेही जी, thank you so much. કવિ દક્ષરાજ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ઘણા બધા લોકો જોડાઈ ચૂક્યા છે. જગતભાઈ, થેન્ક યુ સો મચ. ધ્રુવભાઈ, થેન્ક યુ સો મચ. રીટા આંટી, કેમ છો? થેન્ક યુ સો મચ. નમ્રતાબેન, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વિમલભાઈ. મનીષાજી, થેન્ક યુ સો મચ. કુણાલભાઈ અહીંયા જોડાયા છે આપણી સાથે. ગઝલ્સ પેજ પર અમે હમણાં જ લાઈવ થયા હતા અને ખૂબ જ સુંદર લાઈવ સેશન રહ્યું હતું. થેન્ક યુ સો મચ કુણાલભાઈ. મોજ મોજ. થેન્ક યુ પરેશભાઈ, થેન્ક યુ. લવલી રચના. રાગ ઝલકભાઈ, વાહ વાહ, ખૂબ સુંદર રચના અને સ્વરાંકન. થેન્ક યુ સો મચ. બીજી રચના તરફ આગળ વધીએ. સો આજે મેં તમને જેમ કીધું હોય કે કંઈક નવું ગાવું છે આજે, કે જે તમે કદાચ નથી સાંભળ્યું. સો વડોદરાના ખૂબ જ પ્રખ્યાત કવિ અને મારા ખૂબ ગમતા કવિ એવા કવિ શ્રી મકરંદ મુશડેની રચના અને ફરીથી મારા પિતાનું સ્વરાંકન. શબ્દો એટલા સુંદર છે. આજે હું ફર્સ્ટ ટાઈમ કદાચ લાઈવ સેશનમાં બુક લઈને બેઠો છું, કારણ કે આ બધા ગીતો અને ગઝલો એવી છે કે જે મેં કદાચ બહુ વર્ષો પહેલાં ગાઈ હતી. મારા પપ્પા જોડે હું શીખ્યો હતો આ બધી રચનાઓ. અને એના પછી ક્યારે એવો પ્રોગ્રામ, બહુ ઓછા એવા પ્રોગ્રામ કર્યા છે કે જેમાં આ બધી રચનાઓ ગાવાનો એક મોકો મળતો હોય. સો આજે મારે ખાસ થેન્ક યુ કહેવું છે હિમલભાઈને કે તમે અમને આજે અહીંયા બોલાવ્યા. બ્રહ્માંડના કોઈ ખૂણેથી
ઓકે, હું પ્રયત્ન કરું છું. મને જેટલી રચનાઓ ખ્યાલ હશે હું ડેફિનેટલી ટ્રાય કરીશ. સો મેં જેમ કીધું કે આજે કંઈક નવું કરીએ, તો આ રચના પણ કંઈક એવી છે કે હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો. હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો. નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો. સો સમય તો થઈ ગયો અને આ રચનાનો પણ સમય થઈ ગયો. શરૂ કરીએ. હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો. હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો. નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો. નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો. નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો. હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો. આ સાંજ ગાજ વીજ મેઘ હું ને તું બધું તો છે. આ સાંજ ગાજ વીજ મેઘ હું ને તું બધું તો છે. આ સાંજ ગાજ વીજ મેઘ હું ને તું બધું તો છે. હવે તો નાચવું જ જોઈએ, સમય તો થઈ ગયો. હવે તો નાચવું જ જોઈએ, સમય તો થઈ ગયો. નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો. નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો. હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો. છે ઊંઘ પણ નવી સવીને ચક્ષુ પણ નવા નવા. છે ઊંઘ પણ નવી સવીને ચક્ષુ પણ નવા નવા. છે ઊંઘ પણ નવી સવીને ચક્ષુ પણ નવા નવા. તો સ્વપ્ન પણ નવું જ જોઈએ, સમય તો થઈ ગયો. તો સ્વપ્ન પણ નવું જ જોઈએ, સમય તો થઈ ગયો. હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો. जो शब्द अर्थ भाव के कशु ये काम ना करे. जो शब्द अर्थ भाव के कशु ये काम ना करे. जो शब्द अर्थ भाव के कशु ये काम ना करे. तो मौन થઈ જવું જ જોઈએ, સમય તો થઈ ગયો. તો મૌન થઈ જવું જ જોઈએ, સમય તો થઈ ગયો.
નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો. નવું કશું થવું જ જોઈએ, સમય તો થઈ ગયો. હવે તો જાગવું જ જોઈએ, સમય તો થઈ ગયો. સમય તો થઈ ગયો, 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 સમય તો થઈ ગયો. થેન્ક યુ સો મચ. આશા છે તમને ગમી હશે આ રચના. થેન્ક યુ નમ્રતાબેન, થેન્ક યુ સો મચ. અરવિંદભાઈ થેન્ક યુ સો મચ. નૃતિજી થેન્ક યુ સો મચ. રવિન્દ્રભાઈ થેન્ક યુ સો મચ. ઓહો, મૌન થઈ જવું. બિલકુલ, મને પણ આ શેર ખૂબ જ ગમે છે. જો શબ્દ અર્થ ભાવ કે કશું એ કામ ના કરે તો મૌન થઈ જવું જ જોઈએ, સમય તો થઈ ગયો. અદ્ભુત રચના છે મકરંદ અંકલની, ખૂબ જ મોરપીંછની રજાઈ. વાહ. મેં તમને જેમ કીધું ને કે આજે અમારી બંનેની એવી ઈચ્છા છે કે કંઈક નવું અમે લોકો પ્રેઝન્ટ કરીએ. કેટલાક ઓરિજિનલ્સ અમારા યુટ્યુબ પર અવેલેબલ છે. એમાંનું એક ગીત લઈએ છીએ. અમે લોકોએ ઝલક એનું પ્રોગ્રામિંગ કર્યું છે, મેં ગાયું છે અને પપ્પાએ જ લખ્યું છે. એકચ્યુઅલી આ મારા લગ્ન થયા હતા ત્યારે મારી અને મારી વાઈફના પ્રી વેડિંગ સોંગ માટે અમે લોકોએ આ સોંગ બનાવ્યું હતું અને એના પછી અમે એને યુટ્યુબ પર રિલીઝ કર્યું. શ્વાસ ગીતનું નામ છે, તમે લોકો જઈ શકો છો. મિસ્ટિક મેલેડીઝ ચેનલ છે અમારી, એના પર એ ગીત અવેલેબલ છે. સો પ્લીઝ ગાઈઝ ગો એન્ડ ચેક ઇટ આઉટ, તમને ગમશે. તો અમે લોકોએ એનું અરેન્જમેન્ટ કર્યું હતું. તો એક રચના એવી પણ અમે કરવા માંગીએ છીએ કે એનો એક ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેક, જે અમે એનું પ્રોગ્રામિંગ અમે પોતે જ કર્યું છે બધાએ. સો એનો એક ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેક અમારી જોડે છે. સો બીજો એક નવો પ્રયોગ કે આ ટ્રેક સાથે આજે અમે લોકો પરફોર્મ કરીશું. સો તમને એક ફ્લેવર કંઈક અલગ ને અલગ મળતી જ રહે એવી આજે મારી એવી ઈચ્છા છે કે ભાઈ બધા પ્રકારની ફ્લેવર્સ આજે અમે રજૂ કરીએ. સો તમને મજા આવશે, આઈ એમ શ્યોર. ચાલો. શ્વાસને સાથે જ શ્વાસને સાથે જ સંબંધ બાંધી રાખશું. આરુણાનું બંધને અકબંધ બાંધી રાખશું. શ્વાસને સાથે જ શ્વાસની સાથે જ સંબંધ બાંધી રાખશું. આરુણાનું બંધને અકબંધ બાંધી રાખશું. શ્વાસની સાથે જ ફૂલ જેવો હાથ તારો હાથમાં લીધો હવે. ફૂલ જેવો હાથ તારો હાથમાં લીધો હવે. તેરવામાં સ્પર્શની સુગંધ બાંધી રાખશું. શ્વાસની સાથે જ સંબંધ બાંધી રાખશું. આરુણાનું બંધને અકબંધ રાંધી રાખશું.
શ્વાસની સાથે જ આ થેન્ક યુ સો મચ. તો આ એક બીજો નવો પ્રયોગ અમે લોકોએ પણ આ ફર્સ્ટ ટાઈમ જ કર્યું છે, કારણ કે અમે જ આ ગીતની અરેન્જમેન્ટ્સ કરી છે, તો એટલો હક તો બને છે કે ભાઈ અમે એક ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેક પર અમે આજે પરફોર્મ કરીએ. આ ગીત વિશે થોડું કહી દઉં કે પપ્પાએ લખ્યું છે ઝલકે, અને મેં કમ્પોઝ કર્યું છે, મેં ગાયું છે. ઝલકે એની અરેન્જમેન્ટ્સ કરી છે, મ્યુઝિકલ અરેન્જમેન્ટ્સ. એમાં ગિટાર વગાડ્યા છે પાર્થ ધુપકરે, બેઝ ગિટાર વગાડ્યું છે મયંક કાપડિયાએ, ફ્લૂટ વગાડી છે શ્રેયસ દવે. ખૂબ જ સુંદર ગીત અમે બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને બધાને ગમ્યું હશે. સાઉન્ડિંગ સુપર્બ સ્વર કહે છે, ક્યાં બાત હે. થેન્ક્સ ટુ યુ. આજે આ જેટલું પણ તમને સરસ રીતે સંભળાઈ શકે છે એનું એક જ માત્ર રીઝન છે કે ભાઈ સ્વર મહેતા, સ્વર મારો ભાઈ, જેણે આ બધો આખો સેટઅપ કર્યો છે. બહુ મહેનત કરી છે અમે લોકોએ આ છેલ્લા 2 દિવસમાં આ સેટઅપ કરવામાં, તમારી સુધી આ સાઉન્ડ સરસ રીતે પહોંચે. આઈ રિક્વેસ્ટ અગેન કે જે લોકો પણ ફોનમાં સાંભળી રહ્યા છે, તમારી જોડે જો ઇયરફોન્સ કે હેડફોન્સ કે બ્લૂટૂથ સ્પીકર કંઈ પણ એવી ફેસિલિટીઝ આઈ એમ શ્યોર બધા જોડે હવે હશે જ. સો પ્લીઝ એમાં સાંભળજો, તો તમને એ પ્રોપર ખબર પડશે કે આને અમે શું મહેનત કરી છે આની પાછળ. ખૂબ સરસ શબ્દો. થેન્ક યુ સો મચ અંજનાજી, થેન્ક યુ. ભોપાલી ઓઝા, થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સ્વર, એવું કહે છે હિમલભાઈ, સ્વર જ્યાં પણ હોય, થેન્ક યુ સો મચ. વોટ અ લવલી એન્ડ સ્વીટ વોઇસ, થેન્ક યુ. શ્વાસની લિરિક્સ મોકલજો હોય તો કોઈની પાસે પ્લીઝ. રવિન્દ્રભાઈ, ગીત આખું અવેલેબલ છે યુટ્યુબ પર, અમારી ચેનલ પર છે મિસ્ટિક મેલેડીઝ, તમે જઈ શકો છો. પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અમારી ચેનલને, અને ત્યાં તમને બહુ બધા આવા ગીતો હજી આગળ આપણે સાંભળવાના જ છે. આવા ગીતો બહુ બધા આવા ગીતો તમને સાંભળવા મળશે. સ્વરાંકન ખૂબ સુંદર, થેન્ક યુ સો મચ. ડૉક્ટર ફિરદોસ દેખૈયાજી, કેમ છો સર? સ્વાગત છે, થેન્ક યુ સો મચ. ગાયકી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વર્ષાજી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. અંકુર ઓઝા ઓનલાઈન છે મારા, અને રિષભ મહેતા પણ ઓનલાઈન છે, ક્યાં બાત હે. બંને પપ્પા ઓનલાઈન છે. યસ, ફોર ધ ફર્સ્ટ ટાઈમ, વોટ અ સાઉન્ડ. થેન્ક યુ નાઝ, થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને બધાને આ ગમ્યું હશે. હવે કંઈક ફેમસ રચના એક લઈએ, મને ખૂબ જ ગમતી રચના બેફામ સાહેબની, બધાએ જ સાંભળી છે, પણ એના 2 અલગ શેર, 2 નવા શેર. એ જ પ્રયત્ન છે કે ભાઈ તમે જે સાંભળ્યું છે એ તો ગઈશું જ અમે, પણ એમાં કંઈક નવું શું, તો એમાં કંઈક નવું એટલે કે 2 શેર જે તમે કદાચ નથી સાંભળ્યા. બેફામ સાહેબની રચના, અને પુરુષોત્તમ દાદા અને મનહરભાઈ મનહરદાસજી બંનેના કંઠેથી ખૂબ જ ફેમસ થયેલી રચના, થાય સરખામણી તો ઉતરતા છીએ. ખુદા તારી કસોટીની, ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી તો એક ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે. ખૂબી તો એક ડૂબી જાવ તો લઈ જાય છે કાંઠે. તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી. થાય સરખામણી તો ઉતરતા છીએ.
દીધે થાય સરખામણી તો ઉતરતા છીએ. કોણ જાણે હતી કેવી વર્ષો જૂની, કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં સરક તન્હાઈની, જિંદગીમાં સરક તન્હાઈની. કોઈએ જામસ્તુ પૂછ્યું કેમ છું, કોઈએ જામસ્તુ પૂછ્યું કેમ છું. એણે આખી કહાણી સુણાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ. તે છતાં આબરૂને દીપાવી દીધી એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ. દરેક કલાકારને લાગુ પડે એવો શેર. બીક એક જ બધાને હતી કે અમે, બીક એક જ બધાને હતી કે અમે ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર, ક્યાંક પહોંચી ન જઈએ બુલંદી ઉપર. કોઈએ પિંજરાની વ્યવસ્થા કરી, કોઈએ પિંજરાની વ્યવસ્થા કરી, કોઈએ જાડ પંથે બિછાવી દીધી થાય સરખામણી તો ઉતરતા છીએ. તે છતાં આબરૂને દીપાવી દીધી એમના મહેલને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી થાય સરખામણી, થાય સરખામણી, થાય સરખામણી તો ઉતરતા છીએ. થેન્ક યુ સો મચ. સો આ એના બે નવા શેર જે કદાચ તમે પહેલી વાર, આઈ હોપ પહેલી વાર સાંભળ્યા હશે. કદાચ કવિતા કક્ષમાં પહેલી વાર નહીં હોય, આઈ એમ શ્યોર. પણ ઘણા લોકો આ મને આ રચના એટલી ગમે છે કે આ રચનાના બે શેર જે છે એ ઘણા લોકો નથી ગાતા હોતા, પણ મને એટલા ગમે છે તો હું ગાઉં છું, મને મજા આવે છે. ઓકે, એક બીજી રચના, નવી રચના લઈએ. આઈ હોપ તમને નવી રચનાઓ પસંદ આવી હશે બધી. સો ફરીથી પપ્પાની જ રચના, એમના શબ્દો. ગૌરાંગ ઠક્કર અંકલ, કેમ છો ગૌરાંગ અંકલ? મજામાં? 60 લોકો જોડાઈ ચૂક્યા છે આપણી જોડે. થેન્ક યુ વિરદાસભાઈ, થેન્ક યુ સો મચ. આજ સાચી રીત કાવ્યના ભાવને ચહેરા પર મૂકો. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. હિમલભાઈ, પહેલી જ વાર. થેન્ક યુ. મને આશા છે આજે ઘણું બધું તમે પહેલી વાર સાંભળશો. અદ્ભુત, લાજવાબ. થેન્ક યુ સો મચ.
થેન્ક યુ. ઘણી બધી સરસ કમેન્ટ્સ આવી રહી છે. કોઈકની કમેન્ટ્સ હું વાંચવાનું ભૂલી જતો, પ્લીઝ મને માફ કરજો. ઘણી બધી કમેન્ટ્સ આવી ગઈ છે. નૈના શર્મા ઇઝ વોચિંગ. હાય નૈના. રાગનો સ્વેગ, નવું ટાઇટલ છે, આજે પહેલી વાર સાંભળ્યું છે મેં. અગેન ફરીથી જે લોકો સાંભળી રહ્યા છે, ફરીથી હું એકવાર કહીશ કે ભાઈ ઇયરફોન્સ કાં તો હેડફોન્સમાં સાંભળજો, તમને ખરેખર મજા આવશે. નવી રચના, પપ્પાના જ શબ્દો, એમનું સ્વરાંકન. સંધ્યા થતાની સાથ શું એવું બની ગયું, એને છૂટા પડી જવા કારણ મળી ગયું. સંધ્યા થતાની સાથ શું એવું બની ગયું. સંધ્યા થતાની સાથ શું એવું બની ગયું. એને છૂટા પડી જવા કારણ મળી ગયું. સંધ્યા થતાની સાથ શું એવું બની ગયું. એને છૂટા પડી જવા કારણ મળી ગયું. સંધ્યા થતાની સાથ. અમને થયું કે દર્દ અમારું મટી ગયું. અમને થયું, અમને થયું, અમને થયું, અમને થયું, અમને અમને થયું કે દર્દ અમારું મટી ગયું. ફૂલ ત્યાં તો કોઈ હાથમાં, ફૂલ ત્યાં તો કોઈ હાથમાં પાછું મૂકી ગયું. એને મૂકી જવા કોઈ કારણ મળી ગયું. સંધ્યા થતાની સાથ. તારા ગયા પછી તો ફક્ત એટલું થયું. તારા ગયા પછી તો ફક્ત
વખત એટલું થયું આકાશ મારી આંખથી આકાશ મારી આંખથી છૂટું પડી ગયું એને છૂટું પડી જવા કારણ મળી ગયું સંધ્યા થતાની સાથ શું એવું બની ગયું એને છૂટા પડી જવા કારણ મળી ગયું સંધ્યા થતાની સાથ. થેન્ક યુ સો મચ. ડાયનેમિક ડુઓ, સુપર્બ સાઉન્ડ અરેન્જમેન્ટ. થેન્ક યુ જગતભાઈ, થેન્ક યુ સો મચ. ડૉક્ટર નેહલ શાહ, થેન્ક યુ સો મચ. ખૂબ સુંદર રચના અને પ્રસ્તુતિ, થેન્ક યુ. પ્રત્યેક શેર કાબિલે દાદ, થેન્ક યુ સો મચ. તારા ગયા પછી જય હો, જી થેન્ક યુ સો મચ. પપ્પાની ખૂબ જ મને ગમતી રચના. બે ગાયકી તો લાજવાબ. અરે થેન્ક યુ મેઘાજી. બે નથી, ને લખવા ગયા છે, આઈ એમ શ્યોર. રાગભાઈ, ભલે ગુજરાતી રચનાઓ પૂરતું છે, પણ એક હરિહરણની ગઝલ લેજો, ફિરદોસભાઈ કહે છે. ઓકે, હરિહરનજીએ જ મોરપીંછની રજાઈ પણ ગાઈ છે, સો થઈ શકે કે એ પણ આપણે લઈ શકાય. એના શબ્દો મારે શોધવા પડશે. ગુજરાતીની કાં તો પછી હિન્દી, જો થઈ શકે તો એક હિન્દી રચના લેવી છે. જો થાય તો હરિહરનજીની એક ગઝલ, હિન્દી ગઝલ પણ લઈશું આપણે. અમને ગમતી એક ખૂબ સુંદર રચના છે, એ લઈશું આપણે. ઓકે, ભૌમિક વોરા, થેન્ક યુ સો મચ. આશીષજી, થેન્ક યુ સો મચ. કર્ણપ્રિય, સુપર સન્ડે, થેન્ક યુ સો મચ. વેરી બ્યુટિફુલ કમ્પોઝિશન, થેન્ક યુ. હિમલભાઈ કહે છે લઈ શકો છો. ઓકે હિમલભાઈ, તો એક હરિહરનજીની ગઝલ લઈએ. નૈના શર્મા, વેરી બ્યુટિફુલ કમ્પોઝિશન યાર, થેન્ક યુ નૈના, થેન્ક યુ સો મચ. ઓકે ચલો, એક હરિહરનજીની કઈ લઈશું. ઓકે, સો આજે જે ગઝલ આપણે જે હમણાં સાંભળીશું, મારી અને ઝલકની ખૂબ જ ફેવરેટ ગઝલમાંથી એક છે, અને ઈ ફ્લેટ. થોડીક વેસ્ટર્નાઇઝ ગઝલ કહી શકાય એને. યે આઈને સે તમે કદાચ સાંભળ્યું તો તમને મજા આવશે. જેઝ એન્ડ બ્લૂઝ, એમાં એનો ઘણો ઉપયોગ એમાં કર્યો છે. અને હરિહરનજી એટલે કહી શકાય મારા, હું એમને બહુ જ ફોલો કરું છું એમને. હિમલ સાહેબ અને સમગ્ર કાર્યરત ટીમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ હિમાચલ મહેતા, થેન્ક યુ સો મચ.
जिंदगी मैंने इसी उम्मीद पे काटी है, जिंदगी मैंने वो काश पूछते मुझसे कि आरज़ू क्या है, वो काश पूछते मुझसे कि आरज़ू क्या है, जो मैं नहीं हूँ तो फिर तेरे रूबरू क्या है, ये आईने से अकेले में गुफ्तगू क्या है, गुफ्तगू क्या है, गुफ्तगू क्या है। થેન્ક યુ સો મચ. આઈ હોપ તમને મજા આવી હશે. વાહ ઝલકભાઈ, ડૉક્ટર ફિરદોસભાઈ કહે છે ફિંગર સુપર ઓન કીબોર્ડ. ક્યાં બાત હે, જગતભાઈ તમને કહી રહ્યા છે ભાઈ. હાય હાય, વાહ. કાશ એક ગાય છે એટલે બીજી ફરમાઈશો આઈ થિંક આવવા મળશે, પણ ગુજરાતી વધારે રાખીએ. થેન્ક યુ મનીષભાઈ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફિરદોસભાઈ, થેન્ક યુ સો મચ. Rag, we request you both to continue this next Sunday too, if possible and manageable. क्या बात है, डिमांड भाई है भाई. झलक भाई बिग फैन नैना कहे છે. ગાયકીના તરંગો અદ્ભુત. મનીષ ચૌહાણ ઇઝ વોચિંગ. ભાઈ મનીષ ભાઈ, આપણા ડ્રમર ભાઈ. મનીષ ભાઈ ક્યાં ખોવાયા છો તમે? વાહ, કાનને સુકૂન મળે છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ઓકે, બીજી એક રચના લઈએ. હા, નવી રચના ફરીથી. આ બધી રચના એવી છે કે હું બહુ પહેલી વાર ગઈ રહ્યો છું, એટલે આજે એકચ્યુઅલી મારો પણ રિયાઝ થઈ રહ્યો છે, કારણ કે ઘણા ઘણા સમયથી આ રચનાઓ નથી ગાઈ મેં. સો તમને થેન્ક યુ સો મચ કે અમને અહીંયા બોલાયા. બંધનો ગાજો પ્લીઝ, બંધનો ગઈશું ભાઈ, પાક્કું પાક્કું નૈના. બેફામ સાહેબની ખૂબ જ અદ્ભુત રચના, અને હું કદાચ લાઈવમાં ફર્સ્ટ ટાઈમ ગઈશ. ઝલકે પણ કદાચ આજે સાંભળી છે રચના. સો શબ્દો અદ્ભુત છે, અદ્ભુત એટલે બેફામ સાહેબ, ઘરના તો જો કે વાસી દીધેલા કમાડ છે, ઘરના તો જો કે વાસી દીધેલા કમાડ છે, જોવી જ હો દશા તો ભીતોમાં તિરાડ છે, અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ, વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે. ખૂબ જ અદ્ભુત રચના છે. આનું અમે લોકો પ્રોપર, આઈ પ્રોમિસ કે આનું અમે અરેન્જમેન્ટ કરીને સરસ રીતે આને અમે રજૂ કરીશું ફ્યુચરમાં. તો આજે આનો એક જ શેર ગાઉં છું, કારણ કે પછી ફ્યુચરમાં રિવીલ થઈ જશે. સો અત્યારે એનો એક જ શેર ગાઉં છું આ, પણ આઈ પ્રોમિસ કે આના બીજા ઘણા બધા સરસ સરસ શેરો છે. તો ચલો. जो के वासी દીધેલા કમાડ છે,
દીધેલા કમાડ છે ઘરના તો જો કેવાસે દીધેલા કમાડ છે જો વીજ હો દશા તો જો વીજ હો દશા તો ભીતોમાં તિરાડ છે ઘરના તો જો કેવાસે દીધેલા કમાડ છે क्या बात है અશ્રુ પછીના સ્મિતનું અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ જુઓ જો અશ્રુ પછીના સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ વર્ષા પછીનો જાણ કે વર્ષા પછીનો જાણ કે વર્ષા પછીનો જાણ કે પહેલો ઉઘાડ છે ઘરના તો જો કેવાસી દીધેલા કમાડ છે જો વીજ હો દશા તો ભીતોમાં તિરાડ છે ઘરના તો જો કેવાસી દીધેલા કમાડ છે થેન્ક યુ સો મચ સો આજે આ રચના મેં પહેલી વાર કોઈ જગ્યાએ લાઈવ ગાઈ છે સો કોઈ ભૂલ પડી હોય સુરોમાં કંઈ પણ રીતે તો પ્લીઝ માફ કરજો તોડીના સુરો લહેરાયા ક્યાં બાત હે થેન્ક યુ જી આ ગુર્જરી તોડીમાં આ રચના છે અશ્રુ પછીના સ્મિતનું દ્રશ્ય બેફામ સાહેબ એટલે શું કહી શકીએ હવે અદ્ભુત અદ્ભુત એટલે એક કંઈ કહેવા શબ્દો નથી મારી પાસે ફરીથી સ્વરને ખૂબ અભિનંદન ઝલક આભાર બે મિસાલ લાજવાબ ઉમદા થેન્ક યુ અદ્ભુત પ્રસ્તુતિ રાગભાઈ થેન્ક યુ સો મચ ક્યાં બાત હે ઝલકભાઈ થેન્ક યુ क्या बात है ब्यूटीफुल पोएट्री यस नैना इट इज़ બહુ જ અદ્ભુત શબ્દો છે ઓકે હવે બીજી એક રચના બીજી નવી જ રચના અમે લોકો આજે એવું નક્કી કરીને બેઠા છે કે ભાઈ આજે આપણે ઓડિયન્સને કંઈક નવું જ સંભળાવવું છે જૂના ગીતો અમર છે કોઈ સવાલ જ નથી અદ્ભુત ગીતો છે ગઝલો છે ચેક અદ્ભુત ગીતો ગઝલો છે પણ લોકો કહે છે ને કે આજે નવા ગીતો એટલા સરસ નથી બનતા કેમ નથી બનતા યાદગાર કેમ નથી રહેતા તો એવું નથી ઘણા બધા સુંદર કમ્પોઝિશન્સ બોલિવૂડમાં પણ બને છે ગુજરાતીમાં પણ બને છે સો
એક નવું ગીત ફરીથી વરસાદનો માહોલ છે, ફરીથી પપ્પાના શબ્દો, એમનું જ કમ્પોઝિશન, અને એની સાથે એક સરપ્રાઇઝ, એક ફોક સોંગ. અમે લોકોએ એનું કવર તો નહીં, અમારું ઓરિજિનલ જ છે. વાનું કવર કહી શકાય કે ભાઈ એક ફોક સોંગ છે, એનું કવર સોંગ. બટ ઘુમડ ઘુમડ રચના છે, રચનાનું નામ છે, અને લાસ્ટ યર અમે એને રિલીઝ કરી ચૂક્યા છે. યુટ્યુબ પર અવેલેબલ છે. અગેન પ્લીઝ ગો એન્ડ ચેક ઇટ આઉટ. મિસ્ટિક મેલોડીઝ ચેનલ પર અવેલેબલ છે. ઘુમડ ઘુમડ ઝલકે અરેન્જમેન્ટ્સ કરી છે મેં, અને બલરાજ શાસ્ત્રીએ એને ગાયું છે. શ્રેયસભાઈ, અગેન શ્રેયસ દવે ફ્લૂટ વગાડી છે, મયંક કાપડિયાએ બેઝ ગિટાર વગાડ્યું છે, પાર્થ ધુક્કરે લીડ ગિટાર વગાડ્યું છે. સો આ એક એવી રચના છે કે જે અમારા દિલથી ખૂબ જ કરીબ છે. સ્વરે એનું મિક્સ એન્ડ માસ્ટર કર્યું છે, અને આ જ સ્ટુડિયોમાં, અમે જે સ્ટુડિયોમાં અત્યારે બેઠા છીએ, અમારા સ્ટુડિયોમાં, ત્યાં જ આની આખી આ રચના અહીંયા જ અમે કરી હતી રેડી. સો એનો પણ ઇન્સ્ટ્રુમેન્ટલ ટ્રેક અમારી જોડે છે, કારણ કે અમે જ પ્રોગ્રામ કર્યું છે. સો હશે જ અમારી પાસે. સો અમે લોકો, મેં અને બલરાજે ગાઈ છે, પણ આજે બલરાજ નથી સાથે. સો હું એકલો આજે ગાઉં છું. આઈ હોપ તમને ગમશે. એ જે રચના છે એ અલગ અલગ જોનર્સમાં અમે લોકોએ એનું પ્રોગ્રામિંગ કર્યું છે. એટલે ક્યાંક તમને રોક ફીલ આવશે, ક્યાંક સુધિંગ, ક્યાંક એટલે આરામથી તમે સાંભળવું તમને ગમશે એવું પણ છે. સો આજની ઓડિયન્સને ધ્યાનમાં રાખીને અમે આ રચના બનાવી છે. ચલો. ઘુમડ ઘુમડ અંબર કરે છે, ઘુમડ ઘુમડ અંબર કરે છે, છાઈ ઘટા ઘન ઘોર, શ્રાવણ વરસે મનડું તરસે, શ્રાવણ વરસે મનડું તરસે, ક્યાં છે તો ચિત ચોર. ઘુમડ ઘુમડ અંબર કરે છે, છાઈ ઘટા ઘન ઘોર, શ્રાવણ વરસે મનડું તરસે, ક્યાં છે તો ચિત ચોર. ઘુમડ ઘુમડ હે ઘૂર ઘન કરે છે, છાઈ ઘટા ઘન ઘોર. વાવાયાને વાદળ ઉમટ્યા, વાવાયાને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર શામળિયા, તમે મળવા તે નાવો શા માટે, નહીં આવો તો નંદજીને આણ મળવા, આવો
લાગે કોયલ નાચે મનનો મોર. ક્યાં છે તું ચિત્ત જો ઘૂમડ ઘૂમડ અંબર ગરજે છાઈ ઘટા ઘન ઘોર. શ્રાવણ વરસે મનડું તરસે ક્યાં છે તું ચિત ચોર. ઘુમડ ઘુમડ ઘેઘૂર ઘન ગરજે છાઈ ઘટા ઘન ઘોર. થેન્ક યુ સો મચ. આ રીતે ગાવું થોડું અઘરું છે કારણ કે તમને તમારું બેલેન્સ અલગ છે, તમારા માટે અમે લોકોએ અલગ બેલેન્સ કર્યું છે. સો તમને પ્રોપર બેલેન્સ મળે, પણ અહીંયા મને થોડું અઘરું પડી રહ્યું છે. ટ્રેક નથી એટલો ક્લિયર આઉટ થતો મને. રાગ, યુ મેડ ઇઝ યોર ફોર એવર ફેન્સ. થેન્ક યુ ડિયર. થેન્ક યુ સો મચ હિમલભાઈ, થેન્ક યુ સો મચ. ક્લેપિંગ્સ યાર, થેન્ક યુ નૈના. બહુ ભયંકર અઘરું હતું કારણ કે અહીંયા બહુ જ અમારે આનું થોડું હજી વર્કઆઉટ કરવું પડશે સરસ રીતે. પણ આઈ હોપ કે અમને ભલે ગમે તેટલી તકલીફ પડી હોય, તમને બધું બરાબર સંભળાય છે ને, તો પ્લીઝ કમેન્ટ્સમાં લખજો. તમને મજા પડવી જોઈએ બસ. બંનેનો આભાર. થેન્ક યુ ઉદયભાઈ. This softness in singing, the way you go into high notes is awesome. Excellent. Thank you so much, sir. Thank you. Sound effects amazing. Great arrangements. Abhinandan. Ashish bhai. Thank you. Dhodmar prastuti. Thank you. Thank you so much. વાહ જય હો. અદ્ભુત રચના, મજા આવી ગઈ. ગુજ્જુ જમાવડ ભાઈ ભાઈ. રાગની પરાગ. રાગ અનુરાગ, રાગની પરાગ. ક્યા બાત હૈ. क्या बात है. प्रणव पंड्या, કેમ છો સર, કેમ છો? વાહ વાહ, 64 પીપલ વોચિંગ, क्या बात है. સો અલગ ધીમે ધીમે વધી જ રહ્યા છે લોકો, એનો આનંદ છે. ચાલુ કર્યું ત્યારે 30 હતા, પછી 40 થયા, 50, અને અત્યારે 64 લોકો જોઈ રહ્યા છે. નથિંગ બેટર દેન ધીસ. થેન્ક યુ. બિગ અપ્લોઝ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. હજી આપણી જોડે 10 મિનિટ છે. હજી અમે 10 મિનિટ પરફોર્મ કરીશું. સો ફરીથી કંઈક કોરોના એવું હા કંઈ વાંધો એક ઓકે. સો અત્યારે અમે લોકોએ જ્યારે લોકડાઉન થયું ને જે દિવસે જનતા કર્ફ્યુ હતો એના પછીના દિવસે એક રચના રિલીઝ કરી હતી, અને એનું નામ છે કોરોના જાઓ. સો આજે આ એક હળવી રચના છે, થોડીક પેપી નંબર છે. અગેન ઓરિજિનલ નંબર જ છે. ક્યાં વાત. અહીં કવિઓ બેઠા છે, હજી ઘણી ઉપમાઓ આવશે. ક્યાં વાત. અદ્ભુત આજનો આ કાર્યક્રમ તો ભૂલી તો ન જ શકાય. સો કોરોના જાઓ. ના ના અગેન પપ્પાએ શબ્દો લખ્યા છે, મેં એના ચલે કે કમ્પોઝિશન અને અરેન્જમેન્ટ્સ કરી છે એની. સ્વપ્નિલ સિદ્ધેશ્વરી એમાં ગિટાર વગાડ્યું છે, સ્વર મહેતા એનું મિક્સિંગ એન્ડ માસ્ટરિંગ કર્યું છે, અને કલાકારો માટે પણ કેટલીક વાતો છે એમાં એ રચનામાં, અને ખૂબ જ પેપી નંબર છે. બહુ હળવી રીતે અમે બનાવ્યું છે, હળવું ગીત છે, બહુ સરસ, તમને સાંભળવું ગમશે. તો બહુ ભારે ભારે ગીતો થોડાક લીધા છે મને એવું લાગે છે મેં, તો એક હળવી રચના પણ લઈએ અને આશા છે તમને ગમશે. હાથ જોડીને સ્વાગત કરીએ, કહીએ સૌને આવો, કિંતુ કોરોના જે તમને કહેવું પડશે જાઓ, અરે ભાઈ જાઓ.
ઉપરથી નગર નગર ઉત્પાત, દિવસો વીતે ગુંગણામણમાં ગભરામણમાં રાત, ભાત ભાતના મહોરાઓથી અમે ઢાંકતા ચહેરા, તમે ઉપરથી મૂક્યા શ્વાસે માસ્ક નામના પહેરા. અરે ભાઈ જાઓ અહીંથી જાઓ. અમે હાથમાં હાથ લઈને ફરી નથી રે શકતા, પહેલાની જેમ મનનું ધાર્યું કરી નથી રે શકતા. મોલ બધાએ સોના સોના, થિયેટરો પણ સોના, ટીવી પર જોયા કરવાના પિક્ચર જૂના જૂના. કલાકારો નવરા બેઠા છે, ક્રિકેટરો પણ નવરા, ફૂલો મુરઝાયા ચિંતામાં કેમ ન આવ્યા ભમરા. તમે બધાએ ધંધાઓની પત્તર ફાડી નાખી, એવી હાલત કરી દીધી કે બધા ઉડાડે માખી. અરે ભાઈ જાઓ કોરોના જાઓ, કોરોના જાઓ અહીંથી જાઓ. થેન્ક યુ. આશા છે તમને ગમી હશે રચના. અગેન યુટ્યુબ પર અવેલેબલ છે મિસ્ટિક મેલોડીઝ ચેનલ પરથી. વાહ, સુપર્બ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ગાઈઝ, થેન્ક યુ સો મચ. જામ્યું કવિ દક્ષરાજ કહે છે. થેન્ક યુ સો મચ. સો આજની ઓકે, હિમલભાઈ કહે છે કે ભાઈ કન્ફર્મેશન આપો નેક્સ્ટ વીકનું. કઈ તારીખ છે આજે? 14th થઈ ને, તો 21st થશે ને? ફ્રી છો ને તમે? ઓકે, તો આપણે ઓફિશિયલી અનાઉન્સ કરી દઈએ અહીંયા. શબ્દોની ગોઠવણી ખૂબ સરસ અને બધું આવી ગયું. થેન્ક યુ. ગો કોરોના. યસ ભાઈ, બિલકુલ યાર. કલાકારોની તો હાલત અત્યારે બહુ અલગ પ્રકારની થઈ ગઈ છે. તો પણ ઘણા બધા કલાકારો એવા છે જે તમને અત્યારે ઘરેથી જેટલું થઈ શકે એટલું એન્ટરટેન કરી રહ્યા છે. અને આઈ હોપ આ જલ્દી જતું રહે બધું અને પહેલાં જેવા દિવસો પાછા આવી જાય, ફરીથી પ્રોગ્રામ્સ ને બધું શરૂ થાય. આઈ હોપ, પ્રાર્થના છે ભગવાનને. સો અનાઉન્સ કરી દઈએ છીએ કે નેક્સ્ટ વીક એટલે કે 21st, હિમલભાઈ મને કહેજો તમે, કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, 21st રોજ ટાઈમ આઈ થિંક 5:30 વાગે જશે, તો બી હિમલભાઈ તમને જણાવી લેશે. ફરીથી આપણે મળીશું. નેક્સ્ટ વીક શામે હરિહરણ. ઓકે, એવું કંઈક કરી શકાય કે ગુજરાતી ઉર્દુ ગઝલો ભેગી કરીએ. સો કેટલીક બંધનો ઓર ઘૂંટ પીજીશ. ઓકે ચાલો, બંધનો અને ઘૂંટ પીજીશ બંને લઈએ આપણે. બંધનો એફ શાર્પ. અગેન નવી રચના. બંધનો તોડ્યા પછી પણ જંપ ક્યાં, આપને છોડ્યા પછી પણ જંપ ક્યાં. પપ્પાની ખૂબ જ સરસ રચના અને મને મારા દિલની નજીકનું આ કમ્પોઝિશન છે. આશા છે તમને ગમશે. જી યોગ્ય લાગે એ પણ આવતા રવિવારે પધારો. એટ યોર ઇઝ યુ ડિસાઇડ વોટ ટુ ડુ. સર તમે જેમ કહો એમ. અમને તો બોલિવૂડ પરફોર્મ કરવામાં પણ વાંધો નથી, ભજનો પણ કરીશું, પછી ઓરિજિનલ્સ કરવા તો ખાલી ઓરિજિનલ્સ પણ કરીશું. અમને કંઈ જ વાંધો નથી. અમને ઓરિજિનલ્સ કરવામાં વધારે મજા આવતી હોય છે. તો પણ આપણે નેક્સ્ટ વીક એવું કરીએ કે ભાઈ ગુજરાતી અને ઉર્દુ ગઝલો, ગુજરાતી કેટલીક ફેમસ રચનાઓ પણ લઈશું. આજે જે નથી લીધી એ રચનાઓ ઓકે ચાલો.
તોડ્યા પછી પણ જંપ ક્યાં બંધનો તોડ્યા પછી પણ જંપ ક્યાં આપને આપને છોડ્યા પછી પણ જંપ ક્યાં ક્યાં આપને છોડ્યા પછી પણ જંપ ક્યાં ક્યાં બંધનો તોડ્યા પછી પણ જંપ ક્યાં ક્યાં બિંબ તારું છે અખંડિત આંખમાં બિંબ તારું છે અખંડિત આંખમાં દર્પણો દર્પણો ફોડ્યા પછી પણ જંપ ક્યાં ક્યાં બંધનો તોડ્યા પછી પણ જંપ ક્યાં ક્યાં કંઈક પાછળ રહી ગયાની વ્યગ્રતા કંઈક પાછળ રહી ગયાની વ્યગ્રતા સાત સાત દોડ્યા પછી દોડ્યા પછી દોડ્યા સાત દોડ્યા પછી પણ જંપ ક્યાં ક્યાં બંધનો તોડ્યા પછી પણ જંપ ક્યાં આપને 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 છોડ્યા પછી પણ જંપ ક્યાં ક્યાં બંધનો તોડ્યા પછી પણ જંપ ક્યાં ક્યાં થેન્ક યુ સો મચ. હા હા ઘણી બધી કમેન્ટ્સ આવી ગઈ. ઉપર જવું પડશે છેક. બીજી શરત પપ્પાનું સ્વરાંકન છે ત્યારે જીવાય છે, આ ગાવું પડશે. સર તમે માનો નહીં, પપ્પાએ મને મોકલી પણ ખરી રચના, કમ્પોઝિશન પણ મોકલ્યું, પણ હું ખબર નહીં તૈયાર કરી ના શક્યો.
વોલ્યુમ થોડું વધારો, સંગીતમાં સ્વર દબાય છે. ઓકે, ડન છે. અદ્ભુત, થેન્ક યુ સો મચ સર. જમાવટ, થેન્ક યુ. એ કમ્પોઝિશન હું ડેફિનેટલી હિમલભાઈ નેક્સ્ટ વીક કન્ફર્મ કહીશ. હું તૈયાર કરીને 100% કહીશ. એ અને એ ગાઈ જવામાં લિજ્જત છે, જે આજના પ્રોગ્રામનું નામ છે આપણા, એ બંને રચના હું નેક્સ્ટ ટાઈમ આઈ પ્રોમિસ કે હું પ્રિપેર કરીને અમે લોકો રજૂ કરીશું. અને આજની હવે છેલ્લી રચના અગેન પપ્પાના જ શબ્દો અને એમનું જ સ્વરાંકન. સો પપ્પાની ખૂબ જ ફેમસ થયેલી આ રચના છે, તમે કદાચ સાંભળી જશે. ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર, ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર, હું બચી જઈશ મને પ્રેમ કર. હું સૂર્ય છું, હું ચંદ્ર છું, હું ઉગી જઈશ મને પ્રેમ કર. હું નથી જ સુંદર તે છતાં હું ગમી જઈશ મને પ્રેમ કર. સો આ મારી ખૂબ ગમતી રચના પપ્પાની જ, અને આશા છે તમને ગમશે. આ ગીતનું અરેન્જમેન્ટ અમે લોકો કરી ચૂક્યા છીએ, અને એને ટૂંક જ સમયમાં અમે રિલીઝ પણ કરીશું. સો એક અલગ અરેન્જમેન્ટ સાથે તમને એ ગઝલ સાંભળવામાં મળશે. આશા છે આપ સૌને ગમશે આ રચના. ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર, ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર. હું બચી જઈશ મને પ્રેમ કર. ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર. હું બચી જઈશ મને પ્રેમ કર. ઘૂંટ પી જઈશ. હું એ સૂર્ય છું, હું એ ચંદ્ર છું, હું ઉગી જઈશ મને પ્રેમ કર. હું એ સૂર્ય છું, હું એ ચંદ્ર છું, હું ઉગી જઈશ મને પ્રેમ કર. હું નથી જ સુંદર તે છતાં, હું નથી જ સુંદર તે છતાં હું ગમી જઈશ મને પ્રેમ કર. ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર. હું બચી જઈશ મને પ્રેમ કર. મને પ્રેમ કર, 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 મને
મને પ્રેમ કર. Thank you. Thank you so much. Okay. Thank you so much, Rag and Jalak, for singing, and Rishabh Mehta ji for giving us such beautiful compositions. Thank you. Thank you, Naina. Once again, beautiful words. Thank you. Beautiful composition, beautiful voice. Hats off. Thank you so much, Jalpa ji. Kavi Dakshraj, Adbhut. Thank you. Snehi ji, thank you so much. Salute, friends. Thank you. Thank you so much. Adbhut Ghazal, Euj Swarankan. Thank you. Chetan bhai, thank you so much. Rag Mehta, Jhalak Pandya and Swar, many thanks for such a wonderful show. Thank you, sir. Thank you for inviting us. Thank you so much. Looking forward to Sunday, coming Sunday. Okay, thank you, Naina. Very good composition, Papa કહે છે. Thank you so much, Papa. Thanks, Rag and Jhalak. Thank you guys. તમે લોકોએ અમને બોલાવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. અમે આભારી છીએ કવિતા કક્ષ પેજના અને હિમલ પંડ્યા સર, હિમલભાઈ, થેન્ક યુ સો મચ. તમે અમને યાદ કર્યા, અમને બોલાવ્યા આજે, અને ખરેખર અમને પણ ખૂબ જ મજા પડી. સ્ટાર્ટ કર્યું ત્યારે 20-30 લોકો હતા, અને હવે છેલ્લે સુધી જેટલા પણ લોકો જોડાઈ રહ્યા છે, અત્યારે 52 પીપલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. સો થેન્ક યુ સો મચ ગાઈઝ, તમે લોકો છેલ્લે સુધી જોડાઈ રહ્યા. સ્વર મહેતા ઇઝ ધ રિયલ મેજિશિયન. ઓફકોર્સ હી ઇઝ. એના વગર પોસિબલ હતું જ નહીં આ બધું. આ અમારો પણ પહેલો એક્સપેરિમેન્ટ હતો. આઈ હોપ તમને બધાને સાઉન્ડ ક્લિયર મળ્યો હશે. અને અગેન હું રિક્વેસ્ટ કરું છું કે જે આ સેશન જેણે નથી જોયું અને જે જોવાના છે, આ સેશન અવેલેબલ રહેશે જ કવિતા કક્ષ પર, તમે જોજો પ્લીઝ. સો એ લોકો જેટલા પણ લોકો જોવે, પ્લીઝ ઇયરફોન કે હેડફોનમાં જોજો, તો તમને ક્વોલિટી બહુ સરસ મળશે, તમને મજા આવશે. કારણ કે અમે માઇક્સને બધું સરસ રીતે એના ઇક્વિપમેન્ટ્સને બધું યુઝ કરીને આ એક સાઉન્ડ તમારા સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા બધા લોકોની કોમેન્ટ્સ છે. થેન્ક યુ. ઓસમ અરેન્જમેન્ટ્સ. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ સો મચ કવિતા કક્ષ અને હિમલભાઈ, થેન્ક યુ સો મચ અમને બોલાવવા માટે. આવતા રવિવારે મળીએ છીએ અલગ ટોપિક સાથે, અલગ કંઈક ગુજરાતી ઉર્દુ ગઝલો પણ આપણે લઈશું અને કંઈક નવું સાંભળીશું. તમને વધારે મજા આવશે, અમને પણ ગમશે. ઝલક પંડ્યા, જ્યાં પણ હો, તમે જ્યાં પણ છો, ઝલક પંડ્યા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને થેન્ક યુ સો મચ ઝલક. માયસેલ્ફ રાગ મહેતા, અને અમારા બેન્ડનું નામ છે મિસ્ટિક મેલેડીઝ. યુટ્યુબ પર અવેલેબલ છે એની ચેનલ, ઇન્સ્ટાગ્રામ પર પણ છે, ફેસબુક પર પણ છે. તમે બધી જગ્યાએ ફોલો અમને કરી શકો છો. પ્લીઝ ગો એન્ડ ચેક ઇટ આઉટ. થેન્ક યુ સો મચ. ગુડ બાય.